કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। સણાદર ડેરી ખાતે હજારો પશુપાલકોની હાજરીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પશુપાલકોની આવક વધતા નવીન પ્લાન્ટનો કરાવ્યો શુભારંભ। ગલબાભાઈનું સ્વપ્ન અને પશુપાલકોની મહેનત થકી બનાસ મોડેલ બન્યું દેશ માટે પ્રેરણારૂપ, તેવું કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહનું કહેવું। સહકાર મંત્રાલય થકી ગામડાના ખેડૂતો પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે છે તે મુજબની વ્યવસ્થા ઊભી કરાઈ, તેવું કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહનું કહેવું। પશુપાલકોને આત્મનિર્ભર બનાવતું બનાસનું ચક્રીય અર્થતંત્ર મોડેલ, 400 રૂપિયાથી લઈ 24,000 કરોડ સુધીનો બનાસ ડેરીનો સફળ સફર। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું। વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી। તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો, ગરબા કાકાની શરૂઆત કરાવરાઈ અને બે બાબતો જે ખૂટતી હતી આપણને, એમાંની એક પાણી અને બીજું વીજળી। મોદી સાહેબે આપણને 24 કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુખમ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી। બે કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો। સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી, આના કારણે કરીને આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું। મારે તમને બધાને એક વાત એવી કરવી છે, તમને બધાને ભાઈઓ બહેનોને, કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો। આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો અને એમણે વિચાર્યું કે ખાતા અર્થની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ, મજૂરી કરતો માણસ, ખેડૂત, પશુપાલકનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર। અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના 50 વર્ષ પછી, અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબની જવાબદારી સોંપી। આ દેશના ઇતિહાસનો ખૂબ મોટો બદલાવ આવ્યો। ભાઈઓ બહેનો, તમને બધાને ખબર છે કે ગરબા કાકાએ ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનને રૂપમાં બદલાયું। મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ, ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું। આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ, એના કારણે આટલું મોટું બદલાવ આવ્યો હોય। સહકારી આગેવાનો આ કામ કરતા હતા, એના કારણે આ બદલાવ આવ્યો હોય। તો અહીંયા તો સરકારના મંત્રીશ્રી, જેમની પાસે ગૃહ અને સહકારિતા બે મંત્રાલય છે, એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં, એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજળું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે। બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત, જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો, એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો, માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ, પ્રણામ। આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી, એ યાત્રા ધીરે 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 વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું, એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। 24,000। અને અહીંયા બહેનો બેઠી છે। હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ
ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે. એમને આગળ અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે. 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની. આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું. 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે. તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું